નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। જયા એકાદશીના દિવસે જે ઘરોમાં આ પ્રકારના શાક ખવાશે તે ઘરમાં ધનની વર્ષા થશે અને ઘરમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે, સાથે જ ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થશે। આ વર્ષની જયા એકાદશી સૌથી ચમત્કારી એકાદશી કહેવામાં આવે છે। તો મિત્રો, એવું કહેવામાં આવે છે કે આ એકાદશી છે એ એકાદશીમાં સૌથી શ્રેષ્ઠ મનાય છે અને આ દિવસે જો તમે કોઈ પણ ઉપાય કરો છો તો એ ક્યારેય નિષ્ફળ નથી જતો, તેનો લાભ અવશ્ય તમને મળે છે। તેમજ તમને જણાવશું કે કોઈ પણ ભક્ત સાચા હૃદયથી સાચા મનથી જયા એકાદશીના દિવસે આ ઉપાય કરશે એના ઘરમાં અપાર ધન આવશે તેમજ સુખ સમૃદ્ધિ આવશે। આજનો વિડીયો જો તમે આખો જોઈ લીધો તો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જશે। આથી મિત્રો, જે કોઈ પણ માતા બહેનો કે ભાઈઓ આ વિડીયોને સાચા હૃદયથી માતાજી માટે સાચી શ્રદ્ધાથી આ વિડીયોને જોશે અને વિડીયોને લાઈક કરશે તો તેના જીવનમાંથી કષ્ટ, દુઃખ, દર્દ, રાહુદોષ હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે અને બધા જ દેવી દેવતાઓની કૃપા તેને ઉપર વરસે છે। વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મી માની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। સૌપ્રથમ તમને જણાવી દઈએ કે જયા એકાદશીના સાચી તારીખ કઈ છે, પછી આપણે જાણીશું કે એવી કઈ વસ્તુ છે કે જે તમારે જયા એકાદશીના દિવસે જરૂર ખાઈ લેવી જોઈએ। મિત્રો, દર વર્ષે માનવામાં આવે છે કે આ વર્ષે માહ મહિનાના શુક્લ પક્ષની એકાદશીના રોજ જયા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે। જયા એકાદશીનું વ્રત 8 ફેબ્રુઆરી 2025ના રોજ છે। આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ બનવા જઈ રહ્યો છે। મિત્રો, આ યુગમાં વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી સાધકને શુભ ફળની પ્રાપ્તિ થાય છે। તેમજ મિત્રો, આ દિવસે લક્ષ્મી માતાની પૂજા કરવી એ બહુ લાભકારી માનવામાં આવે છે। બંનેની સાથે પૂજા કરવાથી વૈવાહિક જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે। મિત્રો, હિન્દુ ધર્મમાં જયા એકાદશીને બહુ ખાસ માનવામાં આવે છે। લગ્ન પ્રસંગ, સગાઈ, મુંડન જેવા માંગલિક કાર્યોની શરૂઆત થઈ જાય છે। વિષ્ણુ ભગવાનની પૂજા કરી વિધિ વિધાનથી કરવી જોઈએ, આનાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે। આપણે જયા એકાદશીનું વ્રત 8 ફેબ્રુઆરી 2025ના રોજ છે। હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર જયા એકાદશીનું વ્રત રાખવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે। જયા એકાદશીના દિવસે કેટલીક વસ્તુઓનું સેવન અત્યંત શુભ માનવામાં આવે છે અને કેટલીક વસ્તુઓનું સેવન પ્રતિબંધિત છે। એકાદશીના વ્રત દરમિયાન શું ખાવું અને શું ન ખાવું તે જાણવું જોઈએ। કયા સમયે શરૂ થશે એકાદશી? 7 ફેબ્રુઆરી 2025ના રોજ રાત્રે 9:26 વાગ્યે શરૂ થશે અને 8 ફેબ્રુઆરી 2025ના રોજ 8:15 વાગ્યે સમાપ્ત થઈ જશે। એકાદશીનું વ્રત ક્યારે મનાવવામાં આવશે? જયા એકાદશીનું વ્રત 9 ફેબ્રુઆરીના મનાવવામાં આવશે। એકાદશી વ્રત તોડવાનો શુભ સમય સવારે 7:04 થી 9:17 સુધીનો રહેશે। આ દિવસે માત્ર નિર્જળા અથવા જલીય પદાર્થ ઉપર જ ઉપવાસ રાખવો જોઈએ। આ દિવસે મીઠું અને ચોખા ન ખાવા જોઈએ। શુભ દિવસે ભગવાન વિષ્ણુને પોતાના ઈષ્ટદેવની ઉપાસના કરવી જોઈએ। તેમજ આ દિવસે તામસિક ખોરાક, માંસ, મંદિરા, લસણ, ડુંગળીનું સેવન ન કરવું જોઈએ। આ દિવસે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ। આ દિવસે ભગવાનને ફળોનો ભોગ લગાવવો જોઈએ, તેથી સાથે એક અખંડ દીવો પ્રગટાવવો જોઈએ। પછી મિત્રો, ભગવાનના ચરણોની વિધિવત પૂજા કરવી જોઈએ। ભગવાનને જગાડવો નહીં, તેમજ ભજન કીર્તન કરવા જોઈએ અને વ્રત કથાઓ સાંભળવી જોઈએ। આના પછી બધા જ મંગળ કાર્યોની શરૂઆત થઈ જાય છે। ભગવાનના ચરણોને સ્પર્શ કરીને જે કંઈ પણ મનોકામના માંગીએ છીએ એ અવશ્ય પૂરી થઈ જાય છે। તેમજ મિત્રો, ભગવાન વિષ્ણુને તુલસી સર્વાધિક પ્રિય છે, આથી આ દિવસે માત્ર તુલસી પાન અર્પિત કરવાથી ભગવાનને પ્રસન્ન કરી શકાય છે। આની પાછળનું પ્રકૃતિ તેનું સંરક્ષણ અને વૈવાહિક સુખની ભાવના હોય છે। એકાદશીના દિવસે યથાશક્તિ પ્રમાણે અન્નદાન કરવું જોઈએ, પણ વ્રતધારીએ કોઈ બીજાનું દાન સ્વીકારવું ન જોઈએ। જો મિત્રો કોઈ કારણસર નિરાહાર રહેવું શક્ય ન હોય તો એક સમયે જ ભોજન લેવું જોઈએ। તમે આ દૂધ અને જળનું સેવન કરી શકો છો। એકાદશીનો ઉપવાસ જે લોકો રાખે છે એને દશમના દિવસે માંસ, લસણ, ડુંગળી, મસૂરની દાળ વગેરે જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ। એકાદશીના દિવસે લાકડીનું દાતણ ન કરવું જોઈએ। તેમજ આ એકાદશીના દિવસે કોઈ પણ વૃક્ષનું પાન તોડવું એ વર્જિત માનવામાં આવે છે। તેમજ તમે લીંબુ અથવા જાંબુડાના પાન લઈને તમે મોઢું સાફ કરી શકો છો। અને જો આ બધી વસ્તુ શક્ય ન હોય તો મિત્રો 12 વાર પાણીથી કોગળા કરીને પોતાનું મુખ સાફ કરી શકો છો। તેમજ મિત્રો, વ્રતધારીએ વ્યક્તિને ગાજર, કોબી અને પાલક જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ। તેમજ મિત્રો, એકાદશીના વ્રત ઉપર વિષ્ણુ ભગવાનની પૂજામાં મીઠું પાન ચડાવવામાં આવે છે।
પણ મિત્રો આ દિવસે પાન ખાવું પણ વર્જિત માનવામાં આવે છે. ફળોમાં કેળા, કેરી, બદામ, પિસ્તા વગેરે જેવા અમૃત ફળોનું સેવન કરવું, સૂકા મેવા જેવા કે બદામ, કાજુનું સેવન કરવામાં આવે છે. તેમજ મિત્રો આ દિવસે એકદમ જ સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ, પણ તામસિક ખોરાક આ દિવસે ન લેવો જોઈએ. તેમજ મિત્રો આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવે છે. બધી જ વસ્તુઓ પ્રભુને ભોગ બનાવીને અને તુલસીનું પાન અર્પણ કરીને ગ્રહણ કરવું જોઈએ. તો મિત્રો હવે આપણે જાણીએ કે જયા એકાદશીના દિવસે મિત્રો આ સાથે બધા જ શુભ કાર્યોની શરૂઆત થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે જયા એકાદશીના દિવસે બપોરે સૂવું ન જોઈએ. ધાર્મિક ગ્રંથોમાં એવું કહેવામાં આવ્યું છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન રહેવું જોઈએ. જયા એકાદશીના દિવસે કોઈ પણ વ્યક્તિએ ભૂલથી પણ ચોખા ન ખાવા જોઈએ, એટલે કે ભાત ગ્રહણ ન કરવા જોઈએ. તે મુજબ જ ચોખાની બનેલી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. આ દિવસે ચોખા ખાવાથી મન છે એ સ્થિર રહેતું નથી. તેમજ મિત્રો આ દિવસે લસણ અને ડુંગળીના સેવનથી પણ તમારે દૂર રહેવું જોઈએ, કારણ કે મિત્રો આ બધી વસ્તુ છે એ તામસિક ભોજનમાં આવે છે. જો મિત્રો તમે વ્રત ન પણ રાખ્યું હોય તો તમે કોશિશ કરજો કે સાત્વિક ભોજન જ ગ્રહણ કરજો. જયા એકાદશીના દિવસે વ્રતધારીને કોઈ પણ પ્રત્યે દ્વેષની ભાવના ન રાખવી જોઈએ. જો મિત્રો બની શકે તો આ દિવસે ઘરે અથવા તો ઘરની બહાર લડાઈ ઝઘડા ન કરવા જોઈએ. આવી જ રીતે માન્યતા છે કે આવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી હંમેશા માટે રિસાઈ જાય છે. આથી મિત્રો આ દિવસે જો તમે ઘરડા લોકોની મદદ કરો છો તો મિત્રો આવું કરવાથી વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતા છે એ પ્રસન્ન થઈ જાય છે. આટલા માટે જ મિત્રો ઘરડાઓનું અપમાન આ દિવસે ન કરવું જોઈએ, તેમજ તેને માન સન્માન આપવું જોઈએ. તેમજ મિત્રો એકાદશીના દિવસે તુલસી માતાના છોડનો સ્પર્શ કરવો ન જોઈએ. તુલસીના પાંદડા પણ તોડવા ન જોઈએ. તેમજ એવી માન્યતા છે કે મિત્રો એકાદશીના દિવસે તુલસી માતાને જળ અર્પણ ન કરવું જોઈએ, કારણ કે મિત્રો તુલસી છે એ ઉપવાસ રાખે છે કે જેને જળ અર્પણ કરવાથી તેનું વ્રત તૂટી જાય છે. આથી મિત્રો એકાદશીના વ્રત પર શું કરવું જોઈએ? તો મિત્રો એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનવાન કરવું જોઈએ. એના પછી સૂર્યદેવને અર્ઘ્ય આપીને એકાદશીના વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. પછી જ મિત્રો જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે એવું બધા જ લોકો ઈચ્છે છે. તો મિત્રો તમે આ દિવસે વિષ્ણુ ભગવાનને દૂધમાં કેસર નાખીને એનો અભિષેક કરી શકો છો. તો મિત્રો આ ઉપાય કરવાથી શ્રી હરિ વિષ્ણુ પ્રસન્ન થઈ જાય છે. આનાથી જ તમને જીવનમાં સફળતા મળે છે. આથી તમે આ દિવસે ભગવાનની વિધિ વિધાનથી પૂજા કરજો અને આ દાન પુણ્ય પણ કરજો. તેમજ મિત્રો આ દિવસે સૌભાગ્ય પ્રાપ્તિ માટે સ્ત્રીઓ આ દિવસે વ્રત રાખે છે, અને જો બની શકે તો આ દિવસે તમે પણ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરજો. જયા એકાદશીના દિવસે મિત્રો ભગવાન વિષ્ણુને સફેદ રંગનો ભોગ લગાવવો જોઈએ. તેમજ મિત્રો આ દિવસે ખીર અને સફેદ રંગનો ભોગ લગાવવાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થઈ જાય છે. તેમજ આ જયા એકાદશીના દિવસે તમે નિર્જલા વ્રત રાખજો, પણ જો તમે ગૃહસ્થ જીવનમાં હોય તો તમે ફળાહાર પણ રાખી શકો છો. આ દિવસે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને એના જ આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ. તેમજ મિત્રો જયા એકાદશીના દિવસે તુલસી માતાને ઉપર આ રંગના વસ્ત્રો ચડાવજો. તો મિત્રો હિન્દુ ધર્મમાં બધા જ દેવી દેવતાઓની પૂજા કરવાની સાથે જ ભોગ અને વસ્ત્રો વગેરે જેવી વસ્તુ ચડાવવાની પણ પરંપરા હોય છે. તો બસ આવી જ રીતે મિત્રો તુલસી માતાને પણ મા સ્વરૂપ માનવામાં આવે છે. આટલા માટે એને પણ વસ્ત્રો અર્પણ કરવા જોઈએ. તેમજ મિત્રો તુલસી એના છોડમાં લાલ રંગ ચુંદડી ચડાવી એ બહુ શુભ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મિત્રો લાલ રંગ છે એ મંગળ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. તો મિત્રો શાસ્ત્રો અનુસાર જયા એકાદશીના દિવસે તુલસી માતાને લાલ રંગના વસ્ત્રો ચડાવવા જોઈએ. જો મિત્રો કોઈના પણ કર્મોના કારણે મુખમાંથી અપશબ્દો પણ નીકળતા હોય છે તો એને પણ લાલ રંગ વસ્ત્રો છે એ રોકી લેતા હોય છે. તેની સાથે જ મિત્રો ધન સંપદા અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આથી લાલ રંગની ચુંદડી તુલસી માતાને ચડાવવી એ બહુ શુભ માનવામાં આવ્યું છે. તેમજ મિત્રો એકાદશીના દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. તેમજ ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારે લેવા જોઈએ. તો મિત્રો નાહવાના પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરવું જોઈએ.
તેના પછી પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. અને પછી મિત્રો આવું કરવાથી વિષ્ણુ ભગવાનની કૃપા છે એ આપણી ઉપર વરસે છે, તેમજ તમારા ભવિષ્યમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. જો તમારા જીવનમાં અમુક એવી વસ્તુ તમને નડતરરૂપ હોય છે તો મિત્રો જયા એકાદશીના દિવસે તમારે ભગવાન વિષ્ણુને કેસર અને દૂધથી અભિષેક કરવો જોઈએ. આનાથી બધી જ મુશ્કેલીમાંથી તમને છુટકારો મળી જાય છે. તો મિત્રો જો કોઈ પણ વ્યક્તિને લગ્ન થવામાં બાધા આડે આવતી હોય છે તો મિત્રો જયા એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનની વિધિ વિધાનથી પૂજા દરમિયાન કેસર, હળદર અથવા તો પીળા ચંદનનું તિલક કરવું જોઈએ. તેની સાથે જ મિત્રો વિષ્ણુ ભગવાનને પીળા રંગના ફૂલ એકાદશીના દિવસે અર્પણ કરવા જોઈએ. તો મિત્રો આ ઉપાય છે કરવાથી લગ્નના યોગ બનવા લાગશે. તેમજ જો લગ્નમાં બાધા આવતી હશે તો એ બાધા પણ સમાપ્ત થઈ જશે. તેમજ મિત્રો જો તમે તમારી ઉપર લેણું થઈ ગયું હોય તો જયા એકાદશીના દિવસે પીપળાના વૃક્ષ ઉપર જળ અર્પણ કરવું જોઈએ. તેના પછી દિવસ આથમતા પીપળાના વૃક્ષની નીચે દીવો પ્રગટાવવો જોઈએ. એવી માન્યતા છે કે આ ઉપાય કરવાથી વ્યક્તિને જલ્દીથી જ લેણામાંથી મુક્તિ મળે છે, તેમજ તેના ઘરમાં ક્યારેય ધનની કમી નહીં થાય. તેમજ મિત્રો મહા મહિનામાં તુલસી માતાની પૂજા કરવાનું વિધાન છે અને તેનું ખાસ મહત્વ પણ આપ્યું છે. આથી મિત્રો જયા એકાદશીના દિવસે તુલસી માતાના છોડમાં કેરીનો રસ ચડાવવો જોઈએ. આના પછી મિત્રો દેશી ઘીનો દીવો પ્રગટાવીને તુલસી માતાની આરતી કરવી જોઈએ. તો મિત્રો એવી માન્યતા છે કે આવું કરવાથી વ્યક્તિને ક્યારેય પણ ધનની કમી નથી થઈ શકતી અને તેના જીવનમાંથી બધા પ્રશ્નોમાંથી તેને મુક્તિ મળી શકે છે. તો મિત્રો ભગવાન વિષ્ણુના એકાદશીના દિવસે ક્રોધિત ન થાય એના માટે તમે પણ આ દિવસે ભૂલથી પણ નહીં કરતા. તો મિત્રો એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનને જો પ્રસન્ન રાખવા હોય તો મિત્રો બપોરે તમારે સૂવું ન જોઈએ અને ભજન કીર્તન જ કરવું જોઈએ. આમાંથી લક્ષ્મી માતા જ પ્રસન્ન થઈ જાય છે અને મિત્રો ધનનો લાભ થાય છે. આથી મિત્રો એકાદશીના દિવસે બપોરે સૂવું એ અશુભ અને માનવામાં આવે છે, ભગવાનનો અનાદર માનવામાં આવે છે. તેમજ આ દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ. તો મિત્રો પૌરાણિક માન્યતા અનુસાર એકાદશીના દિવસે ચોખા ખાવાની મનાઈ કરવામાં આવી છે. તો મિત્રો આ દિવસે તામસિક ખોરાક જેવા કે માંસ, મંદિરા, લસણ, ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. જો મિત્રો તમે આ બધી વસ્તુઓનું સેવન કરો છો તો એકાદશીના દિવસે કરશો તો વિષ્ણુ ભગવાન છે તમારાથી ક્રોધિત થઈ જશે અને સાથે જ લક્ષ્મી માતાની કૃપા પણ તમને પ્રાપ્ત નહીં થઈ શકે. તેમજ મિત્રો આ દિવસે કોઈનું અહિત ન વિચારવું જોઈએ. તેમજ મિત્રો આ દિવસે તમારે ભગવાન પ્રત્યે આસ્થા અને ભક્તિનો ભાવ જ રાખવો જોઈએ. ત્યારે જઈને તમારી પૂજા છે એ સાર્થક થશે. તેની સાથે જ આજે ભૂલથી પણ તુલસીના પાન નહીં તોડશો. વિષ્ણુ ભગવાનને તુલસી અત્યંત પ્રિય છે. તેમજ મિત્રો જયા એકાદશી ઉપર તમારે આ વસ્તુઓનું દાન કરવું જોઈએ. આ દિવસે મિત્રો પીળા વસ્ત્રો, મુરલી, ધન, ઘઉં, બાજરો, અડદ, શેરડી, મોસમી ફળ, કેસર, કેળું, હળદર, મોરપીંછ અને શંખ વગેરે જેવી વસ્તુઓનું દાન કરવું એને શુભ માનવામાં આવે છે. તેમજ મિત્રો દાન કરતી વખતે આ વાતનું ધ્યાન રાખજો કે આ વાત ત્રીજા માણસને ખબર ન પડવા દેવી જોઈએ. બની શકે તો આ દાન એમ જ રાખવું જોઈએ, તમારે છુપાઈને રાખવું જોઈએ. આજે એકાદશીના દિવસે તમારે ગાયને એવી કઈ જ વસ્તુ ખવડાવવાની છે કે જેથી કરીને તમને શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે. તો મિત્રો જયા એકાદશીના દિવસે સવારના પોરમાં જ તમારે પહેલી રોટલી છે એ ગાય માતા માટે બનાવવાની છે. તેમજ તે રોટલીમાં હળદર અને ગોળ નાખીને ગાયને ખવડાવવાથી તમને લક્ષ્મી માતાની કૃપા તેમજ 33 કરોડ દેવી દેવતાઓની કૃપા તમને પ્રાપ્ત થાય છે. જયા એકાદશીના દિવસે મિત્રો ગાયને રોટલી ખવડાવવાનું વિધાન છે. આથી આ વસ્તુ બહુ શુભ માનવામાં આવી છે. તો મિત્રો હવે ચાલો આપણે જાણીએ જયા એકાદશીને ઉપવાસની વાર્તા વિગતવાર જાણીએ. મહારાજ યુધિષ્ઠિરને જયા એકાદશી ઉપવાસની કથા કહેતી વખતે ભગવાન કૃષ્ણએ કહ્યું કે એકવાર ઇન્દ્રના દરબારમાં અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી. પ્રખ્યાત ગંધર્વ પુષ્પવત, તેમની પુત્રી પુષ્પવતી અને ચિત્રસેનની પત્ની માલિની અને તેમનો પુત્ર માલ્યવાન સભામાં હાજર હતા. તે સમયે માલ્યવાનને જોઈને પુષ્પાવતી મોહિત થઈ ગઈ. તેના મનમાં કામાતુરતાની ભાવના જાગી. તેણીએ પોતાના દેખાવ, સુંદરતા અને હાવભાવથી માલ્યવાનને ઉત્તેજિત કર્યો. પુષ્પાવતીના અનોખા સૌંદર્યને કારણે માલ્યવાન પણ કામુક બન્યો. બંને જાતીય ઉત્તેજિત થયા અને જાતીય પ્રવૃત્તિમાં વ્યસ્ત થઈ ગયા. તેમને અલગ કરવા માટે
રાજા ઇન્દ્રએ બંનેને બોલાવ્યા અને નૃત્ય કરવાનો આદેશ આપ્યો. ઇન્દ્રનો આદેશ સાંભળીને બંને નાચવા લાગ્યા, પણ જાતીય ઈચ્છાને કારણે તેઓ યોગ્ય રીતે નાચવામાં અસમર્થ રહ્યા. ઇન્દ્ર બધું સમજી ગયા અને ગુસ્સામાં તેમણે બંનેને શ્રાપ આપ્યો કે બંને એક પુરુષ અને એક સ્ત્રીના વેશમાં નશ્વર લોકમાં જવું જોઈએ અને પિશાચનું રૂપ ધારણ કરવું જોઈએ, પોતાના કર્મનું ફળ ભોગવવું જોઈએ. જય એકાદશીના વ્રત કથા. જય એકાદશી પર આ વાર્તા વાંચવાથી ભૂત પ્રેતની શક્તિ મળતી નથી. હિન્દીમાં એકાદશી વ્રત કથા. જય એકાદશીને માહ મહિનાના શુક્લ પક્ષની એકાદશી કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ કરવાથી કરનારાને પિશાચીઓનીમાંથી મુક્તિ મળે છે. આ દિવસે ઉપવાસ રાખનારાઓને વ્રત કથાનું વર્ણન કરવું જોઈએ, ત્યારે તેમના પૂજાનો સંપૂર્ણ લાભ મળે છે. તો ચાલો જાણીએ આ વ્રતની વાર્તા. 8 ફેબ્રુઆરી 2025 સવારે 11:30 વાગ્યે અમનો અનુસરો. જય એકાદશીની વ્રત કથા. માહ મહિનાની શુક્લ પક્ષની એકાદશી જય એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશીની વ્રતના મહત્વ વિશે વિષ્ણુ પુરાણમાં પણ ઉલ્લેખ છે કે જે વ્યક્તિના આ દિવસે વ્રત રાખે છે એને ક્યારેય ભૂત પિશાચ વગેરેનો જન્મ નથી થતો. ઇન્દ્રના શ્રાપને કારણે બંને પિશાચ બની ગયા અને હિમાલય પર પોતાનું જીવન ખૂબ જ દુઃખદ રીતે જીવવા લાગ્યા. આખી રાત બંને ઊંઘી ન શક્યા. એક દિવસ પિશાચે તેની પત્નીને કહ્યું, મને ખબર નથી કે આપણે પાછલા જન્મમાં કયા પાપ કર્યા છે જેના કારણે આપણે પિશાચનો આટલો પીડાદાયક જન્મ મળ્યો છે. એક દિવસ અચાનક દેવર્ષિ નારદ મળ્યા. જ્યારે ઋષિએ તેના પોતાના દુઃખનું કારણ પૂછ્યું ત્યારે પિશાચે તેને બરાબર કહ્યું કે શું થયું જેના કારણે પિશાચ સ્વરૂપ પ્રાપ્ત કરી શક્યો. નારદે તેમને માહ મહિનાના શુક્લ પક્ષની જય એકાદશીના સંપૂર્ણ સંસ્કાર અને વિધિઓ કહ્યા. નારદજીની સલાહ પર જય એકાદશીનો ઉપવાસ સંપૂર્ણ વિધિ અને વિધિ સાથે કર્યો. આખી રાત જાગતા રહીને ભગવાન નારાયણનું સ્મરણ કર્યું. બીજા દિવસે ભગવાન વિષ્ણુની કૃપાથી ભૂત શરીરોથી મેળવવા માટે અને તેમના પાછલા શરીર પર પાછા મેળવ્યા અને ઇન્દ્રલોક પહોંચ્યા, જ્યાં જઈને બંને ઇન્દ્રને પ્રણામ કર્યા. ઇન્દ્ર પણ તેમને તેમના મૂળ સ્વરૂપમાં જોઈને આશ્ચર્યચકિત થયા અને પૂછ્યું કે તમારા પિશાચ શરીરથી કેવી રીતે મુક્તિ મેળવી. પછી બંને આખી વાર્તા કહી. તો મિત્રો, તમને માહિતી અમારી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાર સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.